Hello friends, welcome to our Inside Education class. Myself Tara Prajapati. આજે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો ભૂમિતિ એટલે ભૂ વત્તા મિતિ. ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપન. ભૂમિતિ એટલે જમીનનું માપન અને ગ્રીક શબ્દમાં આપણે કહીશું જ્યોમેટ્રી, જે બે શબ્દોનો બનેલો છે, જીઓ અને મેટ્રી. જેમાં જીઓનો અર્થ થશે પૃથ્વી અને મેટ્રી એટલે માપન. એનો બી અર્થ થશે પૃથ્વીનું માપન. ભૂમિતિની શોધમાં થેલ્સ નામના ગણિતશાસ્ત્રીનો મહત્વનો ભાગ છે. તેમને ભૂમિતિના પ્રણેતા પણ કહેવામાં આવે છે અને તેમનો શિષ્ય હતો પાયથાગોરસ. અહીંયા આપણે યુક્લિડના કેટલીક પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. તેને યુક્લિડે કેટલીક પૂર્વધારણાઓ સિદ્ધ કરી હતી, જેનાથી ભૂમિતિમાં બહુ બધો વિકાસ થયો હતો. અને યુક્લિડે બીજું અવ્યાખ્યાયિત પદોની વ્યાખ્યાઓ આપી હતી, જેમ કે ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. આપણે કોઈ ઘન પદાર્થ લઈ લઈએ તો આ એક બોક્સ છે. તો ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એના પછી પૃષ્ઠ એટલે કે સપાટી એટલે કે જો આપણે કોઈ ઘન પદાર્થની એક સાઈડની જ વાત કરીએ, ચર્ચા કરીએ, તો આ થઈ ગઈ એની એક સાઈડ, જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. એટલે કે પૃષ્ઠ સપાટીને 2 પરિમાણ હોય છે: લંબાઈ અને પહોળાઈ. તેના પછી વાત કરીએ કે રેખાને 1 પરિમાણ હોય છે, એટલે કે એને એક ધાર હોય છે. અને બીજું બિંદુમાં કોઈ આપણને ધાર દેખાતી નથી, એટલે કે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. યુક્લિડે તેની વ્યાખ્યાઓ શરૂ કરતા તેમના ગુણધર્મોને સાબિત કર્યા વગર કેટલાક સિદ્ધાંતોને સત્ય માની લીધા હતા. તો આ કલ્પનાઓ વાસ્તવમાં વૈશ્વિક રીતે સત્ય હતી, જેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી. એક સ્વયંસિદ્ધ સિદ્ધાંતો અને બીજું પૂર્વધારણા. તો સ્વયંસિદ્ધ સિદ્ધાંતો ગણિતના દરેક ક્ષેત્રે કેટલાક વિધાનો ઉપર આધારિત હોય છે, જેને આપણે સાબિતી વગર સાચા માની લઈએ છીએ. તેવા વિધાનોને આપણે કહીશું સ્વયંસિદ્ધ સિદ્ધાંતો. અને આ સિદ્ધાંતો માટે જે સાચા માની લેવામાં આવે છે તે વિધાનોને આપણે કહીશું પૂર્વધારણા. યુક્લિડની હવે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. વ્યાખ્યા 1: બિંદુને કોઈ ભાગ નથી. એટલે કે આ બિંદુ છે જેને કોઈ આપણે ભાગ હોતો નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. કે રેખા આ એક રેખા છે જેની કોઈ પહોળાઈ હોતી નથી.
રેખાના અંતમાં બિંદુઓ હોય છે, એટલે કે આ એક રેખા છે જેના અંતમાં અહીંયા અને અહીંયા બિંદુઓ હોય છે. 4 નંબર, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા હોય છે. એટલે કે આ જે રેખા છે તેની ઉપર અસંખ્ય બિંદુઓ સમાન રીતે હોય છે. પછી પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. તે આપણે આગળ જોઈએ કે કોઈ પણ પૃષ્ઠ સપાટીની લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ છે, એટલે કે આ પૃષ્ઠની જે આ ધાર રહી એ બધી શું છે? રેખાઓ. એટલે કે પૃષ્ઠમાં કેટલી ધાર છે? 1, 2, 3 અને 4. તો પૃષ્ઠમાં 4 ધાર હોય છે, એટલે કે 4 રેખાઓ હોય છે. 7 નંબર, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. એટલે કે સપાટીમાં, એટલે કે જો આપણે આ સપાટી, મારી જો બુકનું પેજ છે તેને મેં એક સપાટી લઈ લીધી અને આ તેના ઉપરની રેખાઓ છે જે એકબીજાને સમાન છે. એટલે કે હું એમ કહી શકું કે તે બધી એક જ સમતલમાં આવેલી છે. હવે યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ. 1 નંબર, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય છે. એટલે કે જો આ બે વસ્તુ છે લંબચોરસ, તો જો બંને એકબીજાને સમાન હોય તો એ બંને વસ્તુઓ એકબીજાને સમાન છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન છે. એટલે કે જો આ બે લંબચોરસ એક સમાન છે અને આ બીજા આ બે લંબચોરસ એક સમાન છે. 1 નંબર, 2 નંબર અને 3 નંબર. જો 1 અને 2 સમાન હોય અને 2 અને 3 સમાન હોય તો હું શું કહી શકું કે 1 નંબર અને 3 નંબરના પણ એક સમાન છે. 2 નંબર, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. એટલે કે જો 3 = 3 હોય અને હું બંને બાજુ 3 + 1 = 3 + 1 કરીશ તો મને શું મળશે? 4 + 4. બીજું ઉદાહરણ લઈએ કે જો AB રેખાખંડ ABનું માપ અને CDનું માપ સમાન હોય તો જો હું ABમાં 2 ઉમેરું અને CDમાં 2 ઉમેરું, એટલે કે બંને બાજુ 2 2 ઉમેરું, તો આ પણ જે નવું માપ મળશે એ શું થશે? એક સમાન. પછી 3 નંબર, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. એટલે કે ઉપર જણાવ્યા મુજબ જેમ આપણે 1 અને 2 એડ કર્યા છે બંને બાજુ, તેવી જ રીતે જો 3માંથી 1 1 હું બાદ કરીશ તો મને શું મળશે? 2 = 2. અને જો કોઈ લંબાઈ સરખી હોય અને બંને બાજુથી હું સમાન અંતર બાદ કરું તો પણ મારું અંતર શું થશે? બંને બાજુનું ઇક્વલ. 4 નંબર, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. કે જો આ એક રેખાખંડ છે AB અને તેની વચ્ચે કોઈ બિંદુ છે C અને ABનું માપ કેટલું છે? 3 સેન્ટીમીટર. તો હું શું કહી શકું કે AB બરાબર બીજું શું લખી શકીએ કે AC અને વત્તા BC. આ 1 હોય અને આ 2 હોય તો AB બરાબર કેટલા મળશે? 3 1 + 2. તો શું થશે કે ABનું માપ એ ACના માપ અને BCના માપનો સરવાળો છે. 5 નંબર, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તો એ તો સ્વયંસિદ્ધ સિદ્ધાંત જ થશે કે કોઈ પણ આ ABનું માપ
જો અહીંયા એબીનું માપ 3 સેન્ટીમીટર આપ્યું હોય અને એસીનું માપ શું છે 1 સેન્ટીમીટર, તો ઓબ્વિયસલી આ જે આખો એબી રહ્યો તેના ભાગ કરતાં મોટું હોય છે. એટલે કે આ એબી શું છે આખું છે અને તેનો ભાગ શું થઈ જશે એસી. તો એસી એ એબી કરતાં નાનું થશે. એટલે કે આખું તેના ભાગ કરતાં હંમેશા મોટું હોય છે. બીજું ઉદાહરણ કે આ એક લંબચોરસ છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ ધારો કે એક્સ થાય છે. તો જો હું આ લંબચોરસનો ભાગ કરી નાખીશ તો તેના એક ભાગનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે x/2. એટલે કે અડધા ભાગનું ક્ષેત્રફળ એ આખા ભાગના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે. 6 નંબર, સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. તો અહીંયા બમણાની વાત કરી કે જો 2 = 2 હોય અને હું જો બંને બાજુ બમણા એટલે કે 2 ગણા કરી નાખીશ તો પણ મારા જવાબ બંને બાજુ શું થઈ જશે એક સમાન. 7 નંબર, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. એટલે કે આ એક આખું ચોરસ છે, તેના હું અડધા કરી દઈશ તો આ બંને અડધા ભાગ એકબીજાને સમાન થશે. હવે યુક્લિડની બીજી 5 પૂર્વધારણાઓ કે જેનો આપણે આ પ્રકરણમાં ઉપયોગ કરીશું. પૂર્વધારણા 1, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. કે આ બિંદુ એ છે, તો બિંદુ એમાંથી કોઈ બીજા બિંદુમાં બીમાંથી પસાર થતી આપણે એક સીધી રેખા દોરી શકીએ છીએ. આ રેખા રહી. તો આનું જ બીજું એક કઈ રીતે લખી શકીએ બીજી પૂર્વધારણા એટલે કે 5.1, આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખાઓ હોય છે. એટલે કે જો આ બિંદુ એ અને આ બિંદુ બી છે તો આ બંનેમાંથી પસાર થતી કેટલી રેખાઓ મળે આપણને અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. તો બે બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે એક અને માત્ર એક. અને જો એક જ બિંદુની વાત કરીએ તો આ એ બિંદુ હોય તો બિંદુ એમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે તો તે રેખા આ રીતે પણ હોઈ શકે, રેખા આમ પણ જઈ શકે છે, તે એક્ઝેક્ટ શિરોલંબ પણ હોઈ શકે છે, હોરિઝોન્ટલ પણ હોઈ શકે છે. તો આવી કેટલી અસંખ્ય રેખાઓ મળી શકે. તો એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે અસંખ્ય રેખાઓ. પરંતુ જો બે બિંદુઓની વાત કરીએ તો બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. હવે પૂર્વધારણા 2, શાંત રેખાઓને અનંત સુધી લંબાવી શકાય છે. અહીંયા શાંત રેખા શબ્દ રેખાખંડ માટે યુઝ કરવામાં આવે છે કે આ એક AB એ શાંત રેખા છે, તો તેને અનંત સુધી લંબાવી શકાય છે, એટલે કે તેને એક્સટેન્ડ કરી શકાય છે. પછી પૂર્વધારણા 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈને તથા કોઈપણ ત્રિજ્યાની વર્તુળ રચી શકાય છે. કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય છે. એટલે કે આ એક બિંદુ છે એ તેને કેન્દ્ર લઈને હું 1 સેન્ટીમીટરનું પણ વર્તુળ બનાવી શકું છું. તેવી જ રીતે જો મારે 2 સેન્ટીમીટર લઈને પણ વર્તુળ બનાવવું હોય તો હું બનાવી શકું છું. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ ત્રિજ્યા લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય છે. પૂર્વધારણા 4,
બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે, એટલે કે હું ચોરસમાં પણ ચારે ખૂણા કેવા હોય છે? કાટખૂણા. તેવી જ રીતે જો હું લંબચોરસ લઈ લઉં તો આ પણ મને શું મળી જશે? કાટખૂણો. તો આ બધા જ કાટખૂણા એકબીજાને સરખા જ હોય છે. પૂર્વધારણા 5, જે સૌથી મહત્ત્વની પૂર્વધારણા છે અને થોડી ઓકવર્ડ પણ છે. પૂર્વધારણા 5 શું કહે છે? જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. કે પૂર્વધારણા શું કહે છે? જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો આ ધારો કે આપણી એક રેખા અને આ થઈ ગઈ બીજી રેખા એલ અને રેખા એમ. જો તેને કોઈ ત્રીજી રેખા છેદે કે આ થઈ ગઈ રેખા એન, તો એક જ તરફના અંતઃકોણો આ એક ખૂણો અને આ એક ખૂણો, તો આ બે ખૂણાઓ શું થશે? અંતઃકોણો. તો જો આ બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો એટલે કે એક કાટખૂણો એટલે 90, એક કાટખૂણો એટલે 90 અંશ અને બીજો કાટખૂણો એટલે ફરીથી 90 અંશ. તો બે કાટખૂણા એટલે કે 180. તો જો આ બેનો સરવાળો 180 કરતાં ઓછો હોય તો આ બે રેખા એલ અને રેખા એમને લંબાવતા કઈ બાજુ લંબાવવાના? કે જે બે અંતઃકોણોનો આપણે સરવાળો કર્યો છે. તો આ બે રેખાઓને આગળની તરફ લંબાવતા તે બે રેખાઓ શું થશે? એકબીજાને છેદશે. હવે સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન 1, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તે તમારા માટે કારણ આપો. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય, તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે એક જ બિંદુઓમાંથી આપણે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, તો આ વિધાન પણ શું થશે? ખોટું. કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. પછી 3 નંબર, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, તો આ વિધાન સાચું છે. કારણ કે એક શાંત રેખા એટલે કે રેખાખંડને અનંત સુધી આપણે લંબાવી શકીએ છીએ. 4 નંબર, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય, તો આ વિધાન પણ સાચું છે. પૂર્વધારણા શું કહે છે? કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. 5 નંબર, આકૃતિમાં જો AB = PQ અને PQ = AB = PQ અને PQ = XY છે, તો AB = XY. તો આ પણ સાચું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. ક્વેશ્ચન 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેની
વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તે કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? 1 નંબર સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ. સમાંતર રેખાઓ. જો બે રેખાઓ એક જ સમતલમાં હોય અને એકબીજાને છેદે નહીં તો તેવી બે રેખાઓને સમાંતર રેખાઓ કહીશું. એટલે કે આ બે રેખાઓ જો એક જ સમતલમાં હોય અને એકબીજાને ના છેદે તો તેવી બે રેખાઓને શું કહીશું? સમાંતર રેખાઓ. સેકન્ડ, લંબ રેખાઓ. જો બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે તો તે બે રેખાઓને પરસ્પર લંબ રેખાઓ કહેવાય. એટલે જો રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે તો આ બે રેખાઓ શું થઈ જશે? એકબીજાને લંબ રેખાઓ. 3 નંબર રેખાખંડ. જો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી સીધી રેખા દોરવામાં આવે તો તેને રેખાખંડ કહેવાય. એટલે કે આ એક બિંદુમાંથી બીજા બિંદુમાં સીધી રેખા દોરી તો તેને શું કહી દઈશું? રેખાખંડ. હવે 4 નંબર વર્તુળની ત્રિજ્યા. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તેવા રેખાખંડને શું કહીશું? વર્તુળની ત્રિજ્યા. એટલે કે એક બિંદુ એ વર્તુળ, આ એક વર્તુળ છે, એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો આવા રેખાખંડને શું કહીશું? વર્તુળની ત્રિજ્યા. કોઈ પણ હોઈ શકે. આ કેન્દ્ર લઈએ અને બીજું આ બિંદુ વર્તુળ ઉપરનું લઈશું તો આ પણ શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા. પછી 5 નંબર ચોરસ. જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તે બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે કે આ એક ચતુષ્કોણ કે જેના ચારેય ખૂણા કાટખૂણા હોય અને બધી જ બાજુઓ સમાન હોય તો આવા ચતુષ્કોણને ચોરસ કહીશું. ક્વેશ્ચન 3. નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. 1 નંબર. જો બે બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે છે. અને બીજું, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે છે. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? અને શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો. તો અહીંયા અવ્યાખ્યાયિત પદો કેટલા છે? બિંદુ અને રેખા એ બંને અવ્યાખ્યાયિત પદો છે અને આ બંને પૂર્વધારણાઓ સુસંગત પણ છે. અને પૂર્વધારણા એ કઈ પૂર્વધારણા છે? 5.1 એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા પસાર થાય છે. હવે ક્વેશ્ચન 4. જો AB = BC થાય તેવું બિંદુ A અને B વચ્ચે હોય તો સાબિત કરો કે AC = 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો આ શું કહે છે? AB = BC થાય તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય. કે તો AB એની વચ્ચે શું છે? બિંદુ C. અહીંયા શું કહે છે? અહીંયા AC છે કે AC = BC આપેલું છે. તો હવે હું શું કરીશ? બંને બાજુ AC ઉમેરીશ. એટલે કે AC + AC =
BC પ્લસ AC, તો આ શું થઈ જશે? સ્વયંસિદ્ધ સત્ય બે ઉપરથી કે સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય છે. તો AC પ્લસ AC શું થઈ જશે? 2AC ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ AC શું થશે? BC પ્લસ AC AB એ શું થઈ જશે? સ્વયંસિદ્ધ સત્ય 4 કે એકબીજા પર બંધ બેસતી હોય તેવી વસ્તુઓ એકબીજાને સરખી થાય છે. તો 2AC ઇઝ ઇક્વલ ટુ AB. હવે જો હું બંને બાજુ 1/2 પડે મલ્ટીપ્લાય કરું તો શું થઈ જશે? સ્વયંસિદ્ધ સત્ય 7 કે સરખી વસ્તુના અડધા એકબીજાને સરખા થાય છે. તો 2 કેન્સલ થઈ જશે. તો AC ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. તો આપણો માંગેલો જવાબ છે. હવે ક્વેશ્ચન 5. પ્રશ્ન 4માં બિંદુ C રેખાખંડ ABનું મધ્યબિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ છે. તો અહીંયા શું છે? AC ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. જો AC ઇઝ ઇક્વલ ટુ 1/2 AB હોય તો Cને આપણે શું કહીશું? AB રેખાખંડનું મધ્યબિંદુ. હવે ધારો કે C અને D બે ભિન્ન બિંદુ છે અને D ABનું મધ્યબિંદુ છે. તો જો AC ઇઝ ઇક્વલ ટુ 1/2 AB થાય તો જો D પણ મધ્યબિંદુ હોય તો શું લખી શકીએ કે AD ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. અને આવું ક્યારે સત્ય બને? જો આ બંને સરખા હોય અને આ બંને પણ સરખા હોય તો આપણે શું લખી શકીએ? AC ઇઝ ઇક્વલ ટુ AD. માટે AC ઇઝ ઇક્વલ ટુ AD. અને આ ક્યારે સત્ય બને? કે જ્યારે C અને D બંને સમાન હોય, એટલે કે બંને એક જ જગ્યાએ આવેલા હોય. તો શું સાબિત થયું? કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય છે. ક્વેશ્ચન 6. આકૃતિ 5.10માં જો AC ઇઝ ઇક્વલ ટુ BD હોય તો સાબિત કરો કે AB ઇઝ ઇક્વલ ટુ CD છે. તો અહીંયા છે AC ઇઝ ઇક્વલ ટુ BD આપેલા છે. AC ઇઝ ઇક્વલ ટુ BD. હવે ACની જગ્યાએ આપણે શું લખી શકીએ? AC ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC. માટે AB પ્લસ BC. તેવી જ રીતે BD ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ CD. BC પ્લસ CD. સ્વયંસિદ્ધ સિદ્ધાંત 4 ઉપરથી કે બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. હવે બંને બાજુથી BC બાદ કરતા ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ CD માઇનસ BC. સ્વયંસિદ્ધ સિદ્ધાંત 3 સરખામાંથી સરખું બાદ કરતા જવાબ સરખો જ રહે છે. તો બંને બાજુથી BC માઇનસ BC કેન્સલ થઈ જશે. તો AB ઇઝ ઇક્વલ ટુ CD, જે આપણું માંગેલું પરિણામ છે. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો સ્વયંસિદ્ધ સત્ય 5 આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તો આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તે શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં ઓછા માટે થાય છે. ભાગ એટલે આખા કરતાં ઓછું થાય. આ હકીકત કોઈપણ વસ્તુ તથા દુનિયાના કોઈપણ ભાગમાં સાચી છે. આથી તેને સત્ય માનવામાં આવે છે. તો આ તો સિમ્પલ જ છે કે શબ્દ ભાગનો જ અર્થ શું થાય છે? આખા કરતાં ઓછું. એટલા માટે આને સત્ય, સનાતન સત્ય માનવામાં આવે છે. હવે
યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. હવે યુક્લિડની પૂર્વધારણા 5 શું છે કે બે છેદતી રેખાઓને છેદતી રેખાની એક જ તરફના બે અંતકોણોનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ ક્યારેય છેદી ના શકે. અહીંયા આ પૂર્વધારણા 5 નથી. અહીંયા શું કહે છે કે જો બે રેખાઓ અને તેને છેદતી રેખા આ એમ અને એન લઈએ અને આ એક એલ રેખા છે, જો આ બંને અંતકોણોનો એક જ બાજુના અંતકોણોનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં. તો આને શું કહીશું આપણે? પ્લેફેરની પૂર્વધારણા. કે જો દરેક રેખા એલ અને તેના પર ન હોય તો જો બંને રેખાઓનો એક જ બાજુ તરફના અંતકોણોનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. અને યુક્લિડની પાંચમી પૂર્વધારણા માટે એક બીજી પૂર્વધારણા પ્લેફલર નામના ગણિતશાસ્ત્રીએ આપી છે કે દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એમ એવી હોય છે જે પીમાંથી પસાર થાય છે અને એલને સમાંતર હોય છે. તો શું કહે છે કે દરેક રેખા એલ એટલે કે આ એક રેખા એલ છે અને આ તેના ઉપર ન હોય તેવું બિંદુ પી છે. તો શું કહે છે? તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એમ એવી મળે કે એક રેખા એમ એવી મળે એમ કે જે એલને સમાંતર હોય છે. આવી રેખા અનન્ય મળે છે કે જે એલને સમાંતર હોય છે, કારણ કે પી બિંદુમાંથી એક જ બિંદુમાંથી આપણે જોયું છે કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તો આ અસંખ્ય રેખાઓમાંથી ઓનલી વન રેખા એમ, ખાલી એક જ રેખા એમ એવી મળશે કે જે એલને સમાંતર હશે. તો આ પૂર્વધારણાને આપણે પ્લેફેરની પૂર્વધારણા કહીશું. સ્વાધ્યાય 5.2 ક્વેશ્ચન 1. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? જો સિમ્પલ છે. યુક્લિડની પાંચમી પૂર્વધારણા કે જો કોઈ બે રેખાઓ એમ અને એનને ત્રીજી રેખા એલ ભિન્ન બિંદુમાં છેદે તો 4 અંતકોણો મળે છે. એટલે કે આ બે રેખાઓ છે એમ અને એન, તેને છેદતી રેખા એલ મળે છે કે જેના કારણે આપણને શું મળે છે? 4 ભિન્ન અંતકોણો 1, 2, 3 અને 4. જો આ બે અંતકોણો પૈકી રેખા એલની કોઈ એક જ બાજુ પર આવેલા બે અંતકોણોનો સરવાળો 180 થાય તો રેખાઓ એમ અને એન એકબીજાને છેદે નહીં. એટલે કે એમ અને એન સમાંતર રેખાઓ છે. અહીંયા આ બે અંતકોણોનો સરવાળો ક્યારેય પણ 180 નહીં થશે. પરંતુ જો બે રેખાઓ આ રીતે હશે તો આ જે બે અંતકોણો મળશે, એક બાજુના અંતકોણો, એમનો સરવાળો 180 થાય તો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય છે અને તેઓ ક્યારેય પણ એકબીજાને છેદશે નહીં. ક્વેશ્ચન 2. શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. તો હા, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. તો તે કઈ રીતે આપણે કહી શકીશું કે જો બે રેખાઓને છેદતી કોઈ ત્રીજી રેખા મળે અને તેની એક જ બાજુ તરફના અંતકોણોનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ એકબીજાને સમાંતર કહી શકાય છે.
તો તેને આપણે શબ્દોમાં લખીએ કે જો કોઈ રેખા એલ બે રેખાઓ બે રેખાઓ એમ અને એનને એવી રીતે છેદે કે જેથી એક જ તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય તો રેખાઓ એમ અને એન એકબીજાને છેદે નહીં, એટલે કે એમ અને એન બંને સમાંતર રેખાઓ છે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.